તો હવે વાત કરીએ તાત પર ઘાતની। તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। ખાસ કરીને 2 દિવસ બાદ ગુજરાતમાં 3 દિવસ સુધી માવઠાનો માર રહી શકે છે। જાન્યુઆરીના 2024ના બીજા સપ્તાહથી જ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ 7મી જાન્યુઆરીથી પાકિસ્તાન સુધી આવશે અને ત્યારથી જ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અને ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવશે। પરંતુ તારીખ 8, 9 અને 10માં ત્યાંની અસરના કારણે ગુજરાતમાં પણ પલટો આવી શકશે। તો આખરે 2 દિવસ બાદ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ થઈ શકે, કયા ભાગોમાં કેવી માવઠાની અસર રહી શકે તેનું પણ અંબાલાલે અનુમાન કર્યું છે। ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગો, દાંતીવાડાના ભાગો, કેટલાક લગભગ તખતગઢ અને ઈસ્માનગઢના કોઈ ભાગો અને જોકે સઘળા ભાગોમાં વરસાદ નહીં થાય, પણ એ ભાગોમાં અને લગભગ ડીસાના કાંકરેજ અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો તેમજ સમીહારીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પછી મેઘરાજીના ભાગો કે જોટાના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર ગુજરાત પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। અંબાલાલના મતે ઘણા ભાગોમાં વધુ વરસાદ પણ થઈ શકે। અરબ સાગરમાં જે સિસ્ટમ બની રહી છે તેના ભેજના લીધે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે કમોસમી વરસાદ જે છે હળવો તો કોઈ ભાગમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તો હવે વાત કરીએ ઉત્તરાયણના વાતાવરણની। તો ગુજરાતના પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર। ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલની આગાહી। ઉત્તરાયણ આસપાસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તો ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવન ફૂંકાશે। ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આંચકાના પવનને કારણે ગતિ વધી પણ શકે છે। કચ્છમાં પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। ઉત્તરાયણના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન રહેશે। ઉત્તરાયણના દિવસે સૌથી વધુ તેજ હવા કચ્છમાં રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં પણ સારો પવન ફૂંકાઈ શકે। ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો 10-11 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તરાયણ ઉપર કંઈક આછા વાદળા જણાશે કોઈ ભાગમાં। ઉત્તરાયણ ઉપર ઠંડો પવન ફૂંકાશે, પણ ઉત્તરાયણ ઉપર મધ્ય ગુજરાતમાં લગભગ 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે। ક્યારેક ત્યાંની ગતિ આંચકાનો પવનમાં કદાચ ગતિ વધી શકે। કચ્છના ભાગોમાં 6 થી 15 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। કદાચ આંચકાનો પવન વધી શકે। બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવનની ગતિ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પવનની ગતિ વધારે રહેશે। વધારે સૌથી પવનની ગતિ તેજ રહેવાની શક્યતા કચ્છમાં છે। કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સમજાણ તો કેટલાક ભાગમાં વધુ પવનની ગતિ રહેશે। એટલે આ પવન જે છે એ ઘણી વખત પતંગ રસિયાનો નિરાશ ન કરે તેવો પણ હોઈ શકે, પરંતુ એ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાશે। બનાસકાંઠામાં તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે। પ્રેમિકાને મળવા જતા ટોળાએ આપી યુવકને સજા। ઝાડ સાથે બાંધી યુવકને ટાલ કરી સરહદી વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા થઈ રહી છે। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ। તો પ્રેમિકાને મળવા જતા ટોળાએ યુવકને સજા આપી હતી। સાથે જ આ વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે। તો ઝાડ સાથે બાંધીને યુવકની ટાલ કરવામાં આવી। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ।